નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ શહેરમાં ભાજપ દ્વારા શ્યામ પિત્રોડાના પુતળાનું દહન કરવામાં આવ્યું। શ્યામ પિત્રોડા અને કોંગ્રેસના હાય હાના નારા લગાડવામાં આવ્યા। કોંગ્રેસના શ્યામ પિત્રોડાના જાતિવાદ અને રંગવાદના નિવેદનથી તેની સામે ભારે વિવાદ સર્જાયો છે। વિવાદને લઈ તેની સામે વિરોધ ઉઠ્યા છે। ત્યારે જૂનાગઢ શહેરમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા શ્યામ પિત્રોડાના પુતળાનું દહન કરી કોંગ્રેસ હાય હાયના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। શ્યામ પિત્રોડા હાય હાય, શ્યામ પિત્રોડા હાય હાય, કોંગ્રેસ હાય હાય, શ્યામ પિત્રોડા હાય હાય, શ્યામ પિત્રોડા હાય હાય, आज रोज हूँ भारतीय जनता पार्टी जूनागढ़ महामंत्री विनोद चांदीगरा आज रोज भारतीय जनता पार्टी जूनागढ़ द्वारा कांग्रेसी नेता श्याम पित्रोड़ा पुतळा दहन कार्यक्रम राख्यो छे। श्याम पित्रोड़ा एटले कांग्रेसना नेता एनी मानसिकता ज कांग्रेसनी पहेलेथी रंगभेद, प्रांत भेद, जाति भेद ए मानसिकता वाળી कांग्रेस है। आज एनु खुल्लू पड्યું છે અને શ્યામ પિત્રોડા દ્વારા કહેવામાં આવ્યું છે કે આજે પૂર્વના લોકો ચીન જેવા દેખાય છે, દક્ષિણના લોકો આફ્રિકા જેવા દેખાય છે, ઉત્તરના યુરોપિયન જેવા દેખાય છે, પણ આપણા દેશ સંગઠિત છે અને સંગઠિત રહેશે। આવી કોંગ્રેસ જ્યારે જાતિવાદ, રંગવાદ અને પ્રાંતવાદ નોખા કરે છે તો આજ રોજ આપણે કોંગ્રેસને શ્યામ પિત્રોડાના પુતળા દહનનો કાર્યક્રમ રાખેલો હતો। તાલાળા પંથક સહિત ગીર ગ્રામ્ય વિસ્તારોમાં જલંધર ગામમાં ભૂકંપના આંચકા અનુભવાયા। ગીર સોમનાથના તાલાળા પંથક સહિત આસપાસના ગીર ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપના 2 આંચકા અનુભવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। આ ભય ફેલાયો હતો અને જો કે નુકસાન કે જાનહાનિના સમાચાર નથી। ત્યારે બુધવારે બપોરે 3:14 અને 3:18 ભૂકંપના 2 આંચકા આવ્યા હતા। ગીર ધરા ધ્રુજી ઉઠી હતી। તાલાળા પંથક સહિત આસપાસના અનેક ગામોમાં ગઈકાલે બુધવારે બપોરના સમયે 3.7 અને 3.4 ની તીવ્રતાના 2 આંચકા અનુભવાયા હતા। ભૂકંપના આ આંચકા આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। માત્ર 4 મિનિટના સમયમાં 2 આંચકા આવતા લોકો ભય ફેલાયો હતો। જોકે ભૂકંપના આંચકા આવતા તાલાળા આસપાસ 50 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ગ્રામ્ય વિસ્તાર ગીરની ધરતી ધ્રુજી ઉઠી હતી। જોકે ભૂકંપના આંચકાની તીવ્રતા ઓછી હતી, જેને લીધે કોઈ જાનમાલને નુકસાન થયું નથી। આ બાબતે ઉચ્ચ લેવલે રિપોર્ટ કરી દેવામાં આવ્યા છે। મારું નામ ભીમાભાઈ મોળુભાઈ ઓણ, ગામ જલંધર। આજે બપોરના 12:55 ધરતીકંપનો આંચકો અનુભવાયેલ છે। આજુબાજુમાં ક્યાંય ખેતર વિસ્તારમાં બધે અનુભવાયેલો છે। તાલુકા વિકાસ અધિકારી માળિયાને જાણ કરેલ છે। વહેલી તકે તંત્ર કેન્દ્ર બિંદુ શોધી અવારનવાર આવા આંચકા આવતા રહે છે। જૂનાગઢમાં લોકસભાની ચૂંટણીમાં લોકશાહીના મહાપર્વમાં 81 વર્ષના વૃદ્ધ મનોહરભાઈ લાખાણીને મત આપવાની ઈચ્છા થતાં જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા દ્વારા પોતાની ગાડીમાં લઈ સમગ્ર ટીમને સાથે રાખી વૃદ્ધને કોઈ પણ તકલીફ ના પડે એ રીતે હોસ્પિટલમાંથી લઈ મતદાન કરાવેલું હતું। આ સહ વૃદ્ધ મતદાન કરી લોકશાહીના પર્વમાં મત આપી પોતાની ફરજ અદા કરી હતી અને સાથે આ વૃદ્ધે ચક્ષુદાનનો પણ સંકલ્પ કર્યો હતો। મારું નામ મનોહરભાઈ લાખાણી, હું શુકરશેરી 2 નંબરના ખૂણા પાસે રહું છું। આજ બધાએ મને સહકાર આપ્યો અને હું વોટિંગ કરવા આવ્યો છું। ઈશ્વરની દયાથી આવતી વખતે પણ આવીશ જ। મારો આજ સંકલ્પ છે કે આ મહાપર્વના દિવસે મારા કુટુંબના, મારા દીકરા, બધા સભ્યો, મને મિત્રો, અસીનભાઈ, ગિરીશભાઈ બધાએ મદદ કરીને મને વોટિંગ કરવા લઈ આવ્યા છે, એનો હું ખૂબ ખૂબ આભારી છું। અને મેં આજ સંકલ્પ કરું છું કે આજ તો મારા મતદાનની તિથિ છે, તે મારા સુવર્ણ દિવસ
ચૂંટણીનો છે તો હું મારું ચક્ષુદાનનું સંકલ્પ કરું છું કે મારા મૃત્યુ પછી મારે ચક્ષુદાન હું કરી શકું એવો સંકલ્પ કરું છું. અને મારા દીકરા કુટુંબનો બધા મને પૂરો સહકાર છે. મિત્રોનો એમાં અશ્વિનભાઈ, ગિરીશભાઈ બધા જે મદદ કરી છે એનો ખૂબ આભારી છું. જૂનાગઢના વંથલી પાસે અજાણ્યા કાર ચાલકે મહિલાને હડફેટે લેતા મહિલાનું મોત. જૂનાગઢ વંથલી ઓજક નદીના પુલ પાસે ખેડૂત ધાબાની સામે મોડી રાત્રે કોઈ અજાણ્યા કાર ચાલકે એક મહિલાને હડફેટે લઈ નાસી ગયો હતો. પ્રાપ્ત વિગતો મળતા અનુસાર વંથલીના રહેવાસી અમીનાબેન ગફારભાઈ જેઠવા મોડી રાત્રેના રસ્તો ક્રોસ કરતા હતા. એ દરમિયાન કોઈ અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચાડી નાસી ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ભોગ બનનાર મહિલાને વંથલી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે મહિલાને મૃત જાહેર કરતા મુસ્લિમ સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. હાલ અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ વંથલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. મારું નામ છે અનસ અબ્દુલ કરીમભાઈ જેઠવા, વંથલીનો રહેવાસી છું હું. મને કાલ મોડી રાતના ફોન આવેલો ઇમ્તિયાઝભાઈ ગફારભાઈ જેઠવાનો કે મારા મમ્મીને કાર ચાલક હાઈવે ઉપર ઠોકર મારીને ભાગી ગયેલ છે. એ દરમિયાનમાં અમે બધા એને વંથલી સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા ને ચેક કર્યું સાહેબે ચેક કરીને કીધું કે મૃત્યુ પામેલ છે. મૃત્યુ પામેલનું નામ છે અમીનાબેન ગફારભાઈ જેઠવા. એ દરમિયાનમાં અમે બધી ભેરા થઈ ને પોલીસ સ્ટેશને એનો FIR દર્જાવી. પોલીસ ખાતાએ કીધું કે ચાલો વાંધો નહીં, અમે અમારી તપાસ ચાલુ કરી દઈએ છીએ. મહેસાણા જિલ્લાના બહુચરાજી માતાજીના મંદિરે આવતા દર્શનાર્થીઓના મોબાઈલ ચોરી કરી જૂનાગઢ વેચાણ અર્થે લઈ આવતા રીઢા ચોર ઈસમને કુલ એન્ડ્રોઈડ મોબાઈલ નંગ 4 50,000ના મુદ્દામાલ સાથે પકડી પાડતી જૂનાગઢ A ડિવિઝન પોલીસ. જૂનાગઢ શહેર તેમજ અન્ય જિલ્લામાં મોબાઈલ ચોરીના બનાવો અટકાવવા SP હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ DYSP હિતેશ ધાંધલિયાની સૂચનાથી A ડિવિઝન PI વિજય સાવજ તેમજ તેની સ્ટાફ મળી હકીકતના આધારે જૂનાગઢના શખ્સને 4 મોબાઈલ કિંમત 50,000ના મોબાઈલ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસ પ્રાપ્ત વિગત મુજબ અનુસાર મહેસાણા જિલ્લાના બહુચરાજી મંદિરે દર્શનાર્થે આવતા ભાવિકોના મોબાઈલ ચોરી કરી જૂનાગઢ વેચાણ કરતો રીઢો ગુનેગાર ગૌતમ બકુલ ઝાલા રહે કામદાર સોસાયટી જૂનાગઢ વાળાને અલગ અલગ કંપનીના એન્ડ્રોઈડ મોબાઈલ 4 જેની કિંમત છે 50,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી A ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે અને હજુ ક્યાંથી મોબાઈલ ચોરી કરી છે તેની પણ વધુ પૂછપરછ કરવામાં આવી છે.